ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું ચેપ્ટર નંબર 13 ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી. એનું આપણે બીજી વાર રિવિઝન પણ કરી લીધું હતું અને એની આગળ આપણે MCQ પણ જોઈ લીધા હતા. એકવાર MCQનું રિવિઝન કરી લઈ તો પેલું છે સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો પહેલામાં આવશે ઘ તાપી. બીજું છે લાકડીના પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા કોણ ગયું હતું? તો આન્સર આવશે ઔરંગઝેબ. ક. ત્રીજું છે ભારતમાં થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે? તો આન્સર આવશે બારડોલી. ખ. ચોથું છે ભીલ રાજાની મોહલાત જોવા ક્યાં જવું પડે? તો ક રાજપીપળા. ઓકે, હવે આપણે ક્વેશ્ચન આન્સર લખીએ તો પાઠના પ્રારંભે આપેલા નકશામાં કયા કયા શહેરોના નામ છે? પેલો ક્વેશ્ચન છે આપણો પાઠના પ્રારંભે એટલે કે શરૂઆતમાં જ આપેલો જે નકશો છે એમાં કયા કયા શહેરોના નામ છે? તો આપણે આન્સર લખીએ. તો લખો પાઠના પ્રારંભે આપેલા નકશામાં લખો અંકલેશ્વર, અલ્પવિરામ ભરૂચ, અલ્પવિરામ રાજપીપળા, અલ્પવિરામ હજીરા, અલ્પવિરામ કતારગામ, અલ્પવિરામ ડભોલી, અલ્પવિરામ કામરેજ, અલ્પવિરામ માંડવી, અલ્પવિરામ ભીમપોર, અલ્પવિરામ ડુમસ, અલ્પવિરામ સુરત, અલ્પવિરામ સિંગણપોર, અલ્પવિરામ બારડોલી અને સોનગઢ આવેલા છે. ઓકે, તમને આમાં જે નામ દેખાય છે એ બધા નામ લખવાના છે, નદીના નામ નહીં, ગામના નામ. ઓકે, તો રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, ડભોલી, કતારગામ, હજીરા, ડુમસ, ભીમપોર, સુરત, સિંગણપોર, કામરેજ, માંડવી, બારડોલી ને સોનગઢ જેવા શહેરોના નામ છે. ઓકે, હવે બીજું જોઈએ તાપી નદીને કોની પુત્રી કહી છે? તો આન્સર લખો તાપી નદીને સૂર્યની પુત્રી કહી છે. તાપી નદીને સૂર્યની પુત્રી કહી છે. ત્રીજો અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે શું? તો આન્સર લખો અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે કે અંગ્રેજોએ પાયો નાખ્યો અથવા ત્યાં વેપાર કાર્ય શરૂ કર્યું. અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે કે અંગ્રેજોએ પાયો નાખ્યો અથવા ત્યાં વેપાર શરૂ કર્યો. પછીનું ચોથું અકબરે ક્યાં પડાવ નાખ્યો હતો? તો આન્સર લખો અકબરે તાપી નદીના કિનારે
અકબરે તાપી નદીના કિનારે આવેલા કિલ્લા પાસે તાપી નદીના કિનારે આવેલા કિલ્લા પાસે પડાવ નાખ્યો હતો. અકબરે તાપી નદીના કિનારે આવેલા કિલ્લા પાસે પડાવ નાખ્યો હતો. અકબરે તાપી નદીના કિનારા પાસે અકબરે તાપી નદીના કિનારે આવેલા કિલ્લા પાસે પડાવ નાખ્યો હતો. 5. સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવેલી? સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિ આવેલી? તો આન્સર લખો. સુરત શહેરમાં ફિરંગીઓ અલ્પવિરામ અંગ્રેજો અલ્પવિરામ વલંદાઓ અલ્પવિરામ ફરાસિયાઓ અલ્પવિરામ ડચ અલ્પવિરામ મોગલ વગેરે જાતિ આવી હતી. સુરત શહેરમાં ફિરંગીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ, વલંદા, ડચ અને મોગલ વગેરે જાતિઓ આવેલી હતી. સુરત શહેરમાં ફિરંગીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ, વલંદા, ડચ અને મોગલ જેવી જાતિઓ આવેલી હતી. ઓકે, પછીનું જોઈએ સ્વાધ્યાય. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પેલું છે આ પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓ લખો. આ પાઠમાં જેટલી કાવ્ય પંક્તિઓ આવે છે એ લખવાની છે. તો આ પાઠમાં આવતી કાવ્ય પંક્તિ લખો. તો આન્સર લખો. આ પાઠમાં નીચેની કાવ્ય પંક્તિઓ આવે છે. આ પાઠમાં નીચેની કાવ્ય પંક્તિઓ આવે છે. પેલું અહીંયા લખ્યું છે, લખી લ્યો. મોજ શોખ ને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી. મોજ શોખ ને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી. વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળ ધાણી. વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળ ધાણી. લખી લ્યો. મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી. વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળ ધાણી. હવે બીજું લખો. આ પહેલી કાવ્ય પંક્તિ હતી. હવે બીજી લખો. જો અહીંયા લાસ્ટમાં રહે ઇન્વર્ટેડ કોમામાં. વેડ, ડભોલી અને સિંગણપોર. વેડ, ડભોલી અને સિંગણપોર જતા આવતા થાય બપોર. જતા આવતા થાય બપોર. વેડ, ડભોલી અને સિંગણપોર જતા આવતા થાય બપોર. લખી. હવે ત્રીજી લખો. 2 લખી ને. હવે ત્રીજી લખો. ત્રીજી સોનાની મૂરત સુરત. સોનાની મૂરત સુરત આતે સા તુજ હાલ. આતે સા તુજ હાલ. સોનાની મૂરત સુરત આતે સા તુજ હાલ. ઓકે, હવે બીજો ક્વેશ્ચન જોઈએ. અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે? અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે?
અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉપયોગ કર્યો છે? તો આન્સર લખો. મહાભારત સાથે સંકળાયેલ મહાભારત સાથે સંકળાયેલ મહાભારત સાથે સંકળાયેલ કુરુક્ષેત્રનું મેદાન, કુરુક્ષેત્રનું મેદાન, અલ્પવિરામ પાંડવોની ગુફા, પાંડવોની ગુફા, અલ્પવિરામ ભીમની ગદા, ભીમની ગદા, ભીમની ગદા, હિડમ્બાનું વન, હિડમ્બાનું વન વગેરેનો ઉલ્લેખ કર્યો છે, વગેરેનો ઉલ્લેખ કર્યો છે. કુરુક્ષેત્રનું મેદાન, પાંડવોની ગુફા, ભીમની ગદા અને હિડમ્બાનું વન વગેરેનો ઉલ્લેખ કર્યો છે. ઓકે, પછીનું જોઈએ ત્રીજો. આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે કયા વિશેષણો વાપર્યા છે? આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે કયા વિશેષણો વાપર્યા છે તે શું શું સૂચવે છે? તો આન્સર લખો. આન્સર લખો. નર્મદા નદી માટે, નર્મદા નદી માટે લખો. નર્મદા નદી માટે રમ્ય છો, રમ્ય છો, જો અહીંયા લખેલું છે લાસ્ટમાં, રમ્ય છો અલ્પવિરામ, ભવ્ય છો અલ્પવિરામ, સોહામણા છો અલ્પવિરામ, આહલાદક છો અલ્પવિરામ, સંતોના શિર છત્ર છો અલ્પવિરામ, સામવેદના ઉચ્ચારતા શ્લોકોથી અંકારેલા છો અલ્પવિરામ, મહાસતી અનસૂયાના પરમ સખીજન છો અલ્પવિરામ, પ્રાંત સ્મરણીય છો. આ બધા શબ્દ વાપરેલા છે. 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 આપણે આખું જોઈ લઈએ એકવાર, અને જે બાકી છે ક્વેશ્ચનનો આન્સર. આ પાઠમાં લેખકે નર્મદા નદી, તો લખો. નર્મદા નદી માટે ભવ્ય છો, રમ્ય છો, સોહામણી, આહલાદક, સંતોની શિરછત્ર, સામવેદના શ્લોકોથી અંકાયેલ, પરમ સખીજનના મિત્ર, પ્રાંત સ્મરણીય, મનમોહક. એટલા માટે કહ્યું છે, એટલા માટે કહ્યું છે કારણ કે તેને જોઈ બધાનું મન હરી લે છે, તેને જોઈ બધાનું મન હરી લે છે. તેનું સૌંદર્ય સુંદર છે, તેનું સૌંદર્ય સુંદર છે. અને તાપી નદીના નર્મદા નદીના કિનારે આપણી સંસ્કૃતિનો વારસો જોવા મળે છે. આપણી સંસ્કૃતિનો વારસો જોવા મળે છે. આખો આન્સર એકવાર જોઈ લઈ તો, નર્મદા નદી રમ્ય છો, ભવ્ય છો, સોહામણા છો, આહલાદક છો, સંતોના શિરછત્ર છો, સામવેદના ઉચ્ચારતા શ્લોકથી અંકરાયેલા છો, મહાસતી અનસૂયાના પરમ સખીજન છો, પ્રાંત સ્મરણીય છો, કારણ કે તેને જોઈને બધાનું મન હરી લે છે, તેનું સૌંદર્ય સુંદર છે, અને નર્મદા નદીના કિનારાની સંસ્કૃતિ આપણા વારસાની યાદ દેવડાવે છે, અથવા તો આપણો વારસો છે. ઓકે, હવે ચોથું જોઈએ. ચોથું જોઈએ. આ પાઠમાંથી ઉદ્ગારવાચકના 5 વાક્ય શોધીને લખો. આ પાઠમાંથી ઉદ્ગારવાચકના 5 વાક્ય શોધીને લખો. તો નીચે લખો આન્સર. આ પાઠમાં આવેલા
ઉદ્ગારવાચક વાક્ય ઉદ્ગારવાચક વાક્ય નીચે પ્રમાણે છે. આ પાઠમાં આવેલા ઉદ્ગારવાચક વાક્યો નીચે પ્રમાણે છે. પેલું લખો. સૌથી પહેલું લખો. સૌથી પહેલું લખો. એક જ મિનિટ. તાપી નદી તાપીનો આ સંગમ તાપીનો આ સંગમ તાપીનો આ સંગમ તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. ઉદ્ગાર ચિહ્ન છેલ્લે ઉદ્ગાર ચિહ્ન કરવાનું, બરોબર. ઊભો લીટો, નીચે એક બિંદી. કર્યું? બીજી વાર એનું વાક્ય રિપીટ કરું છું. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. ઓકે. હવે બીજું લખો. જ્વાર્યું. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. આવી રીતે લખવાનું છે. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. આવી રીતે જ લખજો. તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. હવે બીજું લખો. અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન. જો અહીંયા લખેલું છે. જ્વાર્યું. અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન, પછી ઉદ્ગાર ચિહ્ન. અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન અને ઉદ્ગાર ચિહ્ન. હવે ત્રીજું લખો. ત્રીજું જ્વાળામુખીએ, જો અહીંયા લખેલું છે જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ. જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ, પછી ઉદ્ગાર ચિહ્ન. જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ, બરોબર. ચોથું લખો. કેવો આડો પડ્યો છે. કેવો આડો પડ્યો છે. કેવો આડો પડ્યો છે અને ઉદ્ગાર ચિહ્ન. અને પછી છેલ્લું લખો. 950 કિલોમીટરનો કાંઠો 950 કિલોમીટરનો કાંઠો અલ્પવિરામ અમરકંટકથી અહીં સુધીમાં. અમરકંટકથી અહીં સુધીમાં અને પછી ઉદ્ગાર ચિહ્ન. 5 વાક્ય થઈ ગયા. છઠ્ઠું લખવું હોય તો તમે અમારે માટે શું નથી લાવ્યા. તમે અમારે માટે શું નથી લાવ્યા. એકવાર રિપીટ કરી લઈ બધાય. તો પેલું છે તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે. બીજું, અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન. ત્રીજું, જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ. પછીનું, કેવો આડો પડ્યો છે. પછીનું, તમે અમારા માટે શું નથી લાવ્યા. એની પછીનું 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધીનો. ઓકે. છેલ્લો ક્વેશ્ચન જોઈએ, 5મો. આ પાઠમાં આવતી 2 કહેવતો લખો. આ પાઠમાં આવતી 2 કહેવતો લખો. પેલું, વેડ ડભોલી. આપણે લખ્યું હતું ને હમણાં. વેડ ડભોલી. વેડ અલ્પવિરામ ડભોલી, સોરી આવ્યું જો. વેડ ડભોલી અને સિંગણપોર અલ્પવિરામ જતા આવતા થાય બપોર.
વેડ ડભોલી અને સિંગણપોર જતા આવતા થાય બપોર. આ પહેલી કહેવત. અને બીજી લખો કહેવત. આપણે આંગણે આપણે આંગણે આપણે આંગણે આપણે બારણે પારકી લડાઈ. આપણે બારણે પારકી લડાઈ. આપણે બારણે પારકી લડાઈ. નીચે લખો આ બે કહેવત આપણા પાઠમાં આપી છે. આ બે કહેવત આપણા પાઠમાં આપી છે. રિપીટ કરું છું. વેડ ડભોલી અને સિંગણપોર જતા આવતા થાય બપોર. અને બીજી કહેવત છે આપણે બારણે પારકી લડાઈ. જો અહીંયા લખ્યું છે આપણે બારણે પારકી લડાઈ. આ બે કહેવત આપણા પાઠમાં આપી છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 2. બંધ બેસતા જોડકા જોડો. બંધ બેસતા જોડકા જોડો. પેલું છે સૂર્યની પુત્રી. સૂર્યની પુત્રી. એની સામે ડેશ કરીને લખો તાપી. સૂર્યની પુત્રી તાપી. બીજું લખો ખારવા ખલાસી માટે જગ મશહૂર. ખારવા ખલાસી માટે જગ મશહૂર. ડેશ કરીને સામે લખો ભીમપોર. ડેશ કરીને લખો ભીમપોર. ડેશ કરીને લખો ભીમપોર. ત્રીજું લખો ભારતનું થર્મોપોલી. ભારતનું થર્મોપોલી. આમે ડેશ કરીને લખો બારડોલી. બારડોલી. ચોથું ભૂતિયા ટેકરા માટે જાણીતું ડભોલી. ભૂતિયા ટેકરા માટે જાણીતું ડભોલી. પાંચમું રાણી રૂપમતી જ્યાંથી ગીર અટારી પર ચડી રેવાના દર્શન કરતી. એની સામે લખો માંડવગઢ. માંડવગઢ. એકવાર રિપીટ કરી લઈ. સૂર્યની પુત્રી તાપી. ખારવા ખલાસી માટે જગમશહૂર ભીમપોર. ભારતનું થર્મોપોલી બારડોલી. ભૂતિયા ટેકરા માટે જાણીતું સ્થળ ડભોલી. અને રાણી રૂપમતી જ્યાંથી ગીરી અટારી પર ચડી રેવાના દર્શન કરતી માંડવગઢ. ઓકે. ક્વેશ્ચન 3 જોઈએ. નીચેના વાક્યોમાંથી પ્રશ્નવાચક વિશેષણો શોધીને લખો. જે આપણે ભાષા સજ્જતામાં જોયું હતું. તો પેલું છે નર્મદા. પહેલાં તમારે આખું વાક્ય લખવાનું, પછી આન્સરમાં લખવાનું જે વિશેષણ વપરાયું હોય તે. તો પેલું છે નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવી ઝાંઝોળ્યમાન બને છે. નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવી ઝાંઝોળ્યમાન બને છે. તો આમાં કયું પ્રશ્નવાચક છે? તો કેવી. શું આવે? કેવી. તો પહેલાનો આન્સર આવશે કેવી. બીજું છે તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો. તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો. તેમાં પ્રશ્નસૂચક શબ્દ આન્સરમાં લખો કેવી. પહેલામાં કેવી, બીજામાં પણ કેવી. ત્રીજો લખો સોનગઢના જંગલોમાં કયા કયા વૃક્ષો છે. સોનગઢના જંગલોમાં કયા કયા વૃક્ષો છે. તો આન્સરમાં લખો ક્યા ક્યા. આન્સરમાં લખો ક્યા ક્યા. ચોથું છે કુરુક્ષેત્રના મેદાનને શું માનવું. ચોથું છે કુરુક્ષેત્રના મેદાનને શું માનવું. તો આન્સરમાં લખો શું. આન્સરમાં લખો શું. એકવાર રિપીટ કરી લઈ. નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવી ઝાંઝોળ્યમાન બને છે. તો આન્સરમાં કેવી. બીજું છે તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો. તો આન્સરમાં કેવી.
ત્રીજું છે સોનગઢના જંગલોમાં કયા કયા વૃક્ષો છે, તો આન્સરમાં આવશે કયા કયા. અને ચોથું છે કુરુક્ષેત્રના મેદાનને શું માનવું, તો આન્સરમાં આવશે શું. ઓકે, તો આપણે અહીંયા સુધી જોયું છે. હવે 2 ક્વેશ્ચન આપણે બાકી છે, એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ઓકે, આમાં કોઈ ડાઉટ હોય તો લેક્ચર પૂરો થાય પછી તમે પૂછી શકો છો. થેન્ક યુ.